હેલો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ વિડીયો. તો કેમ છો ભાઈ બધા મજામાં? આપણા વ્લોગ વિડીયો જોતા એટલે મજામાં ને મજામાં જ હોય. એટલે તમને ખબર છે કે બેનની સગાઈ છે એટલે બોલવામાં થોડી પ્રોબ્લેમ પડે છે. બેનની સગાઈ છે એટલે નથી પડતી, પણ થાકી ગયા હોય, થાક લાગ્યો કામ કરતા હોય, થોડીક તબિયત વીક થઈ ગઈ છે એ રીતનું હોય. તો કાંઈ વાંધો નહીં, ચાલો અત્યારે અર્પિતભાઈના કપડાં ચેન્જ કરવા માટે જવાના છે ને મારું આઉટફિટ આગળ હું ત્યાં જઈને તમને દેખાડો આપું, કારણ કે સાવ નવી જોડી પહેરી છે. અને પછી જલ્દીથી વાડી આવવા જ જવું છે, કારણ કે ફોન આવ્યો તો કે મહેમાન આવી ગયા, તમે જાઓ હોય ત્યાંથી જલ્દી આવો, કામકાજ હોય. તો મેં તો કાંઈ વાંધો નહીં, ચાલો આવીએ જ છીએ. આપણે પેટ્રોલ લખવા માટે નીકળી ગયા છે. તમારા ભાઈનું ગળું ભાઈ બહુ અવાજ કરે છે, તમે બધું સિનેમેટિકમાં જોઈજો ભાઈ, કારણ કે હું બોલ શકું એમ નથી, બટ તોય તો તમારી માટે શૂટ કરવો પડે. બેનની સગાઈ છે, બાકી ચાલો અત્યારે તો પેટ્રોલ પુરાવા જવું છે. બેનની જે છાપ કહેવાય એ આવી ગઈ છે, ચેક કરો. આ બધું ચેન ને છડા ને એવું છે, સાડી પછી એક સાડી ને ઓલું છે ડ્રેસ, બે સાડી ને બધું કટરે એવું બધું હોય, ચેક કરો. મહેમાને આવી ગયા બધા અત્યારે ઘરમાં. અત્યારે સગાઈ દીધી છે ડન. ચાલો જીજુને અને દીદીને કોંગ્રેચ્યુલેશન કહી દઈએ. કોંગ્રેચ્યુલેશન, ફાઇનલ સગાઈ થઈ ગઈ એમ. કોંગ્રેચ્યુલેશન દીદી. ઓકે ને? જમવાનો વારો આવી ગયો છે, ચેક કરો. ભાઈ મસ્ત મજાની. તો ચાલો જમી લઈએ. અર્પિત પણ જમવા બેસી ગયા, મામા પપ્પા આરો બધા બેઠા હોય. તો ચાલો જમી લઈએ. ફાઇનલી આપણી બેનની સગાઈ થઈ ગઈ છે, ઓલ ડન. અને પતી ગઈ સગાઈ. આવી ગયા હતા ઘરે બપોરે અને મસ્ત મજાના સુઈ ગયા હતા. અને હવે હે ને જવું છે પાછું ઈ ઘર બાજુ. અને હું ને અર્પિતભાઈ ઘરે આવીને સુઈ ગયા હતા. અને આજે અમારા બેના કપડા સેમ છે. તો ભાઈ બાજુ કલર ક્યાંક ને ક્યાંક મેચ થતો આવે. પેન્ટ ભાઈ મારી બેગી છે ને એને એવું કયું કહેવાય, બુટકટ પેન્ટ હે. તો ચાલો હવે ઓલા ઘર બાજુ જઈશું અને જોઈએ ત્યાં શું છે શું નહીં, બેનને શું ગિફ્ટ મળ્યા છે. અને બાકી જે કાંઈ